जय सियाराम। प्रताप थानकी, जूनागढ़ जिला योग कोच, 76 एज। ઉજ્જાય ઉજ્જાય એટલે ગળું ખેંચીને કરવાનું. એ અદ્ભુત ક્રિયા છે. પણ જે લોકોને ગળામાં કફ પિત્ત એકદમ હશે એને એકદમ ઉધરસ આવશે. ઉધરસ આવે ને સૌથી શ્રેષ્ઠ ક્રિયા થઈ કહેવાય, કારણ કે એને ગળામાં પિત્ત કફ માટે આ જે છૂટું પડે છે તો જ તમને એ આવે. તો ઉજ્જાય પ્રાણાયામમાં શું કરવાનું છે? ગળું એકદમ ખેંચવાનું છે. ગળાના દરેક રોગ માટે બેસ્ટ છે. એમાં થાઇરોઇડ માટે સૌથી શ્રેષ્ઠ. થાઇરોઇડમાં જે લોકોને છે અશ્વગંધા ચૂર્ણ લેશો, જબરજસ્ત ફાયદો થશે તમને, અકલ્પનીય. તો ચાલો શું કરું છું? વાયુ મુદ્રામાં ગળાને ધીરે ધીરે ખેંચી આખી છાતી ભરવાની છે. દાઢી અડાડી દેવાની છે. શ્વાસ ઘૂંટાવા દેવાનો છે અંદર. પછી શ્વાસ ઘૂંટાઈ જાય, જમણું નાક બંધ કરી પૂરી છાતી ખાલી કરવાની. પાછું એકદમ કરીએ. દાઢી છાતીમાં અડાડી દઈએ. ઘૂંટાવા દો શ્વાસની અંદર. પૂરો પ્રાણ લઈ લે આપણા લંગ્સ. પછી ના રહેવાય ત્યારે ઊભા થઈ ડાબા નાકેથી શ્વાસ છોડવાનો છે. આનું શું કર્યું છે? આ છે ઉજ્જાય પ્રાણાયામ. એની સાથે ભ્રામરી જોડી દો ને તો ડબલ ફાયદો થાય. એટલે જ્યારે ડાબા નાકેથી શ્વાસ છોડીએ છીએ ત્યારે ભ્રામરી સાથે આપણે કરવાનું. શું કરું છું? જમણું નાક બંધ કરી પૂરું પેટ અંદર હાલ્યું જાય ત્યાં સુધી શ્વાસ છોડવાનો છે. છાતી બેસી જાય ત્યાં સુધી. પાછું શું કરશું? અદ્ભુત છે ગળાના બધા રોગો માટે, કાનના. બાકી પ્રાણાયામ તો પ્રાણાયામ છે. દરેક રોગમાં પ્રાણાયામ ફાયદો કરે. નવો પ્રાણ રેડાય ને એટલે જબરજસ્ત ફાયદો થાય. તો ચાલો, આ ઉજ્જાય વિથ ભ્રામરી છે. જય સિયારામ.